હું પોતે હું પટેલ ફેમિલીમાંથી આવું છું. અમારામાં એવું છે કે છોકરો જ્યાં નોકરી કરતો હોય ત્યાં શું કે સારી એવી નોકરી હોય ને એમાં પ્લસ પગાર 30-35 જેવો હોવો જોઈએ અને પ્લસ શું કહેવાય કે ત્યાં એનું મકાન હોવું જોઈએ અને પ્લસ જમીન હોય. ખેતી નથી કરવી છતાં એમને જમીન જોઈએ છે અને પ્લસ ઓછી જમીન નહીં કે 5-10 વીઘા હોય તો નહીં કે અમારે શું કે 20 વીઘાથી ઉપરમાં જ દેવું છે. એમાં પાછી પાણીવાળી આ પાણીવાળી હોય પ્લસ અમુક બાજુ દેતા નથી. કતાર ગામમાં રહેતા હોય ને તો કે મોટા વરાછામાં નથી દેવી, મોટા વરાછામાં રહેતા હોય વરાછામાં નથી દેવી કે અમારે શું કે હાઈ ક્લાસ પબ્લિકમાં જ દેવી છે. હવે ઈ નથી જોતા છોકરીને આપવા કે એને શું કે એ એમ્પાયર બનાવવા માટે 30 વર્ષ થયા કે જ્યારે 1980-90 માં અહીંયા આવ્યા હશે અને અત્યારે એમની પાસે મકાન લેવાની સગવડ થઈ કે હું કે 80-90 લાખનું મકાન લઉં અને તમે તમારી છોકરી માટે જે મકાન ગોતો છો એ તમે એમ કહો છો કે છોકરો અત્યારે કમાતો હોય ને અત્યારે બધા લે જ છે મકાન કેના ઉપર 90% સુરતની અંદર મકાન લોન ઉપર છે અને લોન નથી ભરાતી. તમે હું કે 50 લાખની લોન લીધી હોય 20 વર્ષની લોન બેઠો તો 110 લાખ રૂપિયા તમારે ભરવા પડે અને 20 વર્ષ સુધી કન્ટિન્યુ દર મહિને 35,000-40,000 નો હપ્તો આવે એ દેવાનો. આને કોને ખબર છે કે નોકરી વસ્તુ રહી એ કાયમી રહેવાની છે. મોઢા પર સ્મિત અને માથે જવાબદારીનો ટોપલો કે મોઢા પર સ્મિત અને માથે જવાબદારીનો ટોપલો, મન અને દિલ બંનેથી મજબૂત પણ બિચારો સુવિધાથી ખોખલો. ઇટાલિયન અને મેક્સિકન બધી વાનગીઓ એના મનમાં પણ ચાલી જાય બિચારાને માની હાથનો એ રોટલો. આજ તો છે મધ્યમ વર્ગીય છોકરો, આજ તો છે મધ્યમ વર્ગીય છોકરો. આવા જ મધ્યમ વર્ગીય યુવાનો કેટલું ટેન્શન લે છે નહીં? ફેમિલીનું ટેન્શન, નોકરીનું ટેન્શન, લગ્નનું ટેન્શન અને આ બધાને કારણે અનેક પ્રકારના ડિપ્રેશન પોતાના મગજમાં લઈને ચાલે છે. તો ચાલો આજે સાંભળીએ આવા જ મધ્યમ વર્ગીય યુવાનોની વાત. લ્યો સાંભળો વાતમાં. તો એક મધ્યમ વર્ગીય છોકરા તરીકે શું ફીલ કરો છો? એમ તો ગર્વની લાગણી છે કે ભાઈ અમે મિડલ ક્લાસમાંથી છીએ પણ એવું બળતરા થાય અંદરથી કે ભાઈ કાંઈક કરવું છે એમ. જન્મ લેવો મિડલ ક્લાસમાં એ આપણા હાથમાં નથી. કોઈ ગરીબ પરિવારમાં જન્મે, કોઈ અમીર પરિવારમાં જન્મે પણ મરવું મિડલ ક્લાસમાંથી નથી એમ. અને જે કાંઈ આચાર વિચાર સંસ્કાર મિડલ ક્લાસમાંથી મળ્યા છે એને સાથે લઈને મારે જે પરિસ્થિતિ હાલમાં ભોગવી રહ્યા છીએ એમાંથી બહાર નીકળવું છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી અત્યાર સુધીનું તમારું જીવન છે એમાંથી કાંઈક ને કાંઈક શીખ લીધી હોય ને એ અમને કહો. મિડલ ક્લાસનું જીવન કેવું હોય કે ભાઈ આપણે જે કોલગેટ હોય ને એને આપણે આમ વેલણ લઈને કાઢતા હોય કે ભાઈ પૂરી થઈ જાય તોય પછી એક ઘીની બાટલી હોય આપણે કે એક ટીપું નીચોઈને કાઢી. પૈસા આપણે હોય 500ની નોટ હોય તો ઘણી વાર ગણી કે એકાદી વધારે કોઈ નથી આપી દેતા ને. તો આવું જીવન હોય છે અને ખૂબ જ સંઘર્ષની કહાની હોય છે કે ક્યારેક દવાખાનું આવી જાય તો પૈસા ગોતવા પડતા હોય. ભણવા જવાનું હોય, હવે અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં ભણતા હોય તો વાત અલગ છે. બહાર જવું હોય તો દિલ્હીમાં જવું હોય મારે ભણવા, સારી યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો પૈસાની તંગી પણ સર્જાય. એવું ઘણી ખરું સંઘર્ષ રહેલો. તો એ સંઘર્ષમાંથી કાંઈક તમે જે શીખ મેળવી છે એ તમે અમને કહો કે તમે શું શીખ મેળવી. કાંઈક ને કાંઈક તો એવું વસ્તુ હશે કે જે તમને જીવન આગળ જીવવું ને સાલું આમાંથી બહાર નીકળવું છે એવી તમને તાકાત આપતી હશે. પહેલી શીખ કે ભાઈ ગમે એક પેઢી હોય ને એને ગાવું જ પડે. ઓકે, તો પાછળની પેઢી સુધરે. બીજી શીખ એ વાતની કે ભાઈ તમે જ્યાં જમીન ઉપરથી ઊંચા થયા છો ને તો જ્યારે એક ઊંચાઈએ પહોંચો ને તમે જમીન ઉપરથી જ્યારે તમે એક ઊંચાઈએ જાઓ છો ત્યારે તમે જો ઊંચાઈએ જઈને પણ પડો ને તો ફરીથી તમારે ઊભા થવાની તાકાત હોય તમારામાં. એ મિડલ ક્લાસની સૌથી મોટામાં મોટી શીખ છે. ઓકે, શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં મધ્યમ વર્ગીય જે છોકરાઓ છે એ કોલેજોમાં કઈ રીતે એમનો વ્યવહાર હોય છે, એમનો સંઘર્ષ શું હોય છે, કોલેજથી લઈ અને યુવાવસ્થામાં નોકરી સુધીની એમની શું પરિસ્થિતિ હોય છે? સૌ પ્રથમ તો અત્યારે કોલેજોમાં તો ખાનગીકરણ વધારે થઈ રહ્યું છે એટલે મધ્યમ વર્ગના છોકરાઓ ભણવામાં હોશિયાર બહુ હોય છે પણ અમુક ડોનેશન ને આ તે પ્રથા ચાલુ છે તેના લીધે મધ્યમ વર્ગના છોકરાઓ અમુક વાર એડમિશનમાં અટકે પણ છે. પ્લસ વિદ્યાર્થીઓનું એડમિશન થઈ જાય ત્યારે મધ્યમ વર્ગની એક પરિસ્થિતિ મેં લાઈવ જોયેલી છે કે ભાઈ કોલેજની અંદર 2 પ્રકારના છોકરા હોય છે, એક જે ખૂબ અમીર હોય છે ને એક ખૂબ હોય એ મધ્યમ વર્ગના હોય છે. તો હવે આપણી સાથે એની સાથે રહેવામાં બીજો કાંઈ પ્રોબ્લેમ નથી આવતો પણ મધ્યમ વર્ગવાળો જે છોકરો હોય છે તે તેની સાથે બરોબર જીવન જીવી નથી શકતો. એના ઘણા પરિબળો છે કે અમીરના છોકરાઓ છે એ કોલેજમાં મોજ શોખ કરે છે, ગાડીઓ લઈને રખડે છે, ગમે તે પ્રકારના વ્યસન આતે જોડે. જ્યારે મધ્યમ વર્ગનો છોકરો છે એ તેની સાથે જોડાઈ શકતો નથી. તે તેના પપ્પાની પરિસ્થિતિ જોઈને એના સપના પૂરા કરવા તરફ આગળ વધી રહ્યો હોય છે. મધ્યમ વર્ગીય છોકરો છે, એક મધ્યમ વર્ગીય છોકરા તરીકે કોલેજની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય જે રોજ કેફેમાં જતા હોય, રોજ લક્ઝરિયસ લાઈફ જીવતા હોય. તો ઘણા બધા આપણા મધ્યમ વર્ગના જે દીકરાઓ હોય એમની ઈર્ષા થતી હોય કે અમે આવું ક્યારે કરીશું, અમે આવું ક્યારે કરીશું. તો એને તમારો કોઈ જવાબ? સૌ પ્રથમ તો અમીર વર્ગના છોકરા હોય
તે અમીર વર્ગના તો એના પપ્પાની ફેસિલિટીના લીધે એ છોકરાઓ અત્યારે મોજ કરતા હોય. ત્યારે મધ્યમ વર્ગનો છોકરો હોય એ નાનેથી એકડો ઘૂંટતો હોય છે, એટલે એના સપના બહુ મોટા હોય છે, પણ એ બતાવી નથી શકતો. એની આંખમાં તો એકવાર એવા સપના હોય જ છે કે હું આ કેફેમાં મજા કરું, આ તે કરું. એટલે મધ્યમ વર્ગના છોકરાને એક એવો સંદેશ છે કે હિંમત ન હારવી જોઈએ એમ જીવનમાં, કે એવું એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે આ સમય છે, આ સમય જતો રહેશે. દરેકનો સમય આવતો હોય છે જિંદગીમાં, ઘણાનો 5 વર્ષે આવતો હોય, ઘણાના 10 વર્ષે આવતો હોય. એટલે મહેનત ને પોતાના મગજ ઉપર મક્કમતા રાખવી જોઈએ કે આ સમય પણ જતો રહેશે. હવે ઘણા મધ્યમ વર્ગીય જે દીકરાઓ છે એની મોઢે આપણે અવારનવાર તમે સાંભળ્યું છે, મેં ઘણી વાર સાંભળ્યું છે, યાર મારા મમ્મી પપ્પાએ મારા માટે કાંઈ નથી કર્યું. રેડી? તો એ બાબતે તમે શું કહેવા માંગશો? હવે દરેક મમ્મી પપ્પાના સપના એવા હોય છે કે મારો છોકરો ખૂબ આગળ વધે, પણ અત્યારના જનરેશન પ્રમાણે એ મિત્રો સર્કલમાં જોઈને એકબીજાનું જોઈને એવું વિચારતા હોય છે કે મારા મમ્મી પપ્પા મને આઈફોન નથી લઈ દેતા, મારા મમ્મી પપ્પા મને બુલેટ નથી લઈ દેતા. પણ દરેક મમ્મી પપ્પાના સપના એવા હોય છે કે હું મારા બાળકને આ રીતે આગળ વધારું ને મારો બાળક પણ બુલેટ લઈને ફરે. પણ એ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે એ બાળકને ભણાવીને આગળ વધારવા માંગતો હોય છે. ઘણા એવા હોય છે કે જેને પહેલેથી બધું મળી ગયું હોય. એટલે મધ્યમ વર્ગના બાળકોને મારી એક નમ્ર અપીલ છે કે એને મગજમાં ફિટ રાખવું જોઈએ કે આ સમય પણ જતો રહેશે, અને પોતાની મહેનત ઉપર અને અડગ રહેવું જોઈએ, અને વિશ્વાસ રાખવો જોઈએ કે આ સમય પણ સારો આવશે મારો પણ. કારણ કે એમની જે મહેનત છે એ જ એમને સફળતા તરફ લઈ જશે. બીજા બધા જે છોકરાઓ અત્યારે કેફેમાં બધે ગમે ત્યાં એની લક્ઝરિયસ લાઈફ જીવતા હોય, એને એ લેવલની જ્ઞાન કે એનું તર્ક કહેવાય કે સમજણ કહેવાય એમને નહીં મળે. એટલે જે મધ્યમ વર્ગીય છોકરાઓ છે સમજણથી આગળ વધતા હોય, સંઘર્ષથી આગળ વધતા હોય, તો લાઈફમાં એ કંઈક વધારે અચીવ કરી શકશે એવું તમારું કહેવું છે? હા, ઓકે. અને આપણા જે યુવાનો છે જે મધ્યમ વર્ગીય પરિસ્થિતિમાંથી આવે છે, એમને તમારો શું સંદેશ? સૌ પ્રથમ તો અમે મધ્યમ વર્ગમાંથી જ આવીએ છીએ ને અમે મધ્યમ વર્ગની પરિસ્થિતિ જોયેલી છે. કોક દિવસ સુખનો હોય છે તો કોક દિવસ દુઃખનો હોય છે. આપણે તો રોજ સુખ દુઃખ આવે છે, જ્યારે અમીરો છે અને રોજ સુખના દિવસો જ હોય છે, તો આપણે અમુક વાર દુઃખના દિવસો જોવા પડે છે. તો કોઈ દી હિંમત હારવાની જરૂર નથી કે હું ભાઈ આત્મહત્યા કરું કે હું આ કરું કે તે કરું. ભગવાને કંઈક મોકલા છે તો કાંઈક નસીબ લખીને જ મોકલા છે. ઘણાનું આજ નસીબ હોય તો ઘણાનું કાલ હોય. કોકનું આજ ચમકતું હોય તો કોકનું કાલે ચમકે. તો આપણે એ જ પરિસ્થિતિ પ્રમાણે સંઘર્ષ કરતો રહેવો જોઈએ કે ભાઈ આજ નહીં તો કાલ મારું કાંઈક ને કાંઈક સારું થાય. હિંમત ન હારવી જોઈએ કે લોકો જે કે લોકો તો ટીકા કરવાના જ છે કે તમે આમ કરો છો ને તમે તેવા છો ને એવા છો, પણ ભગવાને આપણને મોકલા છે અને આપણને કાંઈક ઉદ્દેશ લઈને મોકલા છે. એટલે આપણે આપણી સ્કિલ ને કળા ઓળખવી જોઈએ ને એ તરફ આપણે આગળ વધવું જોઈએ. હવે મધ્યમ વર્ગીય જે દીકરાઓ છે એ ઘણી બધી વખત એક્સપેક્ટેશન ને કારણે એમના પરિવારમાં એમની પાસે એક્સપેક્ટેશન હોય, એમના મમ્મી પપ્પાને એમની પાસે એક્સપેક્ટેશન હોય કે મારો છોકરો બહુ સારી નોકરી કરે અથવા તો ધંધો કરે, પૈસા કમાઈને આપે અને આપણું જે જીવન છે સુધારે. તો એ બાબતે તમે શું કહેવા માંગશો? એની પર કઈ જાતનું ડિપ્રેશન હોય, એને કઈ રીતે કાબુમાં કરવું, કઈ રીતે સમજણથી આગળ વધવું? અત્યારનો જમાનો જે રહ્યો ને, બિઝનેસ કરતા હોય કે નોકરી કરતા હોય, પોતાનો નાનો અમથો ધંધો ચાલુ કર્યો હોય. મીડિયમ ક્લાસ ફેમિલીમાંથી હું આવું છું. મારા બાપાએ મને એટલું જ કીધું હતું કે હું કે મારી પાસે રૂપિયા નથી ધંધા કરવાના, તારે તારી રીતના કરવું હોય તો છૂટ, હું તને નાઈ નથી પાડતો. નોર્મલી બધા જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી મોસ્ટ ઓફ પપ્પાનો એવો જવાબ હોય જે કરવાનું છે એ તારે કરવાનું છે, જેવી રીતે તમને કહો છો એ રીતે. તેમાં આગળ કઈ રીતનું ઓલું હોય છે? પછી એમાં જો આપણે શું કે કોઈ પણ બિઝનેસ કરતા હોય કે કોઈ પણ નોકરી કરતા હોય, બધા ખર્ચા આપણે આપણા જાતે ઊભા કરવાના હોય. અને પ્લસ આપણે કંઈ પણ થયું બિઝનેસ કરતા હોય તો ખોટ આવી હોય તો આપણે પપ્પાને કહેવાનું નથી. અને એક ટાઈમ આવશે, આ તમે નવો બિઝનેસ ચાલુ કર્યો, વર્ષ દિવસ થાય, 2 વર્ષ થાય, પપ્પા નહીં માગે તમારી પાસે રૂપિયા, પણ એક ટાઈમ એવો આવશે ને જ્યારે પપ્પાને જરૂર પડશે રૂપિયાની, તમને કહેશે ને તમે ત્યારે દેવા માટે સક્ષમ નહીં હોવ, એક ગેરંટી વાત છે. કારણ કે કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલી રહ્યો, અત્યારે છોકરો કોઈ પણ ભણતો હોય, અહીંયાથી આગળ આવ્યો હોય, અને પ્લસ એમને હું કે પોતે જ્યારે ચાલુ કરતો હોય ધંધો, તેમાં હું કે રોટેશન ફેરતા હોય. પ્લસ અત્યારની હું કે પેમેન્ટ કન્ડિશન એ રીતના છે, કોઈ પણ બિઝનેસ કરે, હાલો ભાઈ ટેક્સટાઇલને લગતો કંઈ મેં મારી રીતના જાતે કર્યો હોય તો એમ કે ભાઈ અમને પેમેન્ટ કન્ડિશન કેટલી આપો છો. હવે આપણે શું કે એક તો બહારથી વ્યાજે રૂપિયા ગોઈતા હોય કે રોલિંગ કર્યું હોય કે કોઈ પાસેથી માગ્યા ઉછી નાખ, પહેલે હું તને મહિના દિવસમાં આપી દઈશ. મહિના દિવસમાં અહીંયા આપણે ન પહોંચી વળીએ તો પછી હું કે ક્યાંકથી વ્યાજે રૂપિયા ગોતીને આપણે દેવા પડે, કારણ કે એને આપણો ટાઈમ હાંચ્યો હતો. અને અત્યારે આપણે કોઈ પણ બિઝનેસમાં ગણીએ કે 30 દિવસ કન્ડિશન, 40 દિવસ કન્ડિશન કે 100 દિવસ, ઘણી જગ્યાએ 180 દિવસ માગે છે પેમેન્ટ કન્ડિશન. ઘણા વર્ષે એમ કે વર્ષ સુધી અમને બાકીમાં આપો, કે આટલા લાખની ક્રેડિટ આપો, કે 10 લાખની ક્રેડિટ આપો, 10 લાખ થાય પછી અમે પેમેન્ટ આપશું. તો અમારે એ ક્યાંથી રોટેશન ના ગોતવા? એટલે બિઝનેસ કરવા માટે હું કે ઘણા ખરા પ્રોબ્લેમ છે મધ્યમ વર્ગીયો માટે. ઓકે. હવે ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય ને ઘણી બધી વાર આપણે સાંભળતા હોય મધ્યમ વર્ગીય છોકરો છે એમને ઘણી બધી વખત સંબંધોમાં અથવા તો બીજી બધી જગ્યાએ એવો જોવા મળતો હોય કે છોકરા પાસે કાંઈ છે નહીં, એની ફેમિલી પાસે કાંઈ છે નહીં, અને એમાં આપણે મનોમન ગૂંચવાતા હોય કે યાર મારામાં એટલી બધી આવડત છે, મારામાં એટલી બધી સમજણ છે, છતાં પણ એ ફેમિલીએ મારી પાસે રૂપિયો નથી એ જોઈને મને ના પાડી દીધી, અથવા તો એ પાત્રએ મને ના પાડી દીધી કે ભાઈ તારી પાસે રૂપિયો નથી એટલે હું તારી સાથે રિલેશનમાં આગળ નહીં વધી શકું અથવા તો તારી સાથે લગ્ન નહીં કરી શકું. તો એના કારણે પણ મધ્યમ વર્ગીય ઘણા બધા યુવાનો છે એ ડિપ્રેશનનો શિકાર બનેલા છે. એમને શું કહેવા માંગશો?
જો અત્યારે આ વસ્તુ રહે ને કોઈ છોકરીના કોઈ પણ એક છોકરી કે એમના પપ્પાને હું નથી રિલેટ કરતો. આ અત્યારનો એક ટ્રેન્ડ બની ગયો છે કે કંઈ પણ હોય તો હું પોતે હું કે પટેલ ફેમિલીમાંથી આવું છું. અમારામાં એવું છે કે છોકરો જ્યાં નોકરી કરતો હોય ત્યાં જ હું કે આ સારી એવી નોકરી હોય ને એમાં પ્લસ પગાર 30-35 જેવો હોવો જોઈએ અને કા પ્લસ શું કહેવાય કે ત્યાં એનું મકાન હોવું જોઈએ અને પ્લસ જમીન હોય. ખેતી નથી કરવી છતાં એમને જમીન જોઈએ છે અને પ્લસ ઓછી જમીન નહીં કે 5-10 વીઘા હોય તો નહીં કે અમારે શું કે 20 વીઘાથી ઉપરમાં જ દેવું છે. એમાંય પાછી પાણીવાળી આ પાણીવાળી હોય પ્લસ અમુક બાજુ દેતા નથી. કતાર ગામમાં રહેતા હોય ને તો કે મોટા વરાછામાં નથી દેવી, મોટા વરાછામાં રહેતા હોય વરાછામાં નથી દેવી કે અમારે શું કે હાઈ ક્લાસ પબ્લિકમાં જ દેવી છે. હવે ઈ નથી જોતા છોકરીના પપ્પા કે એને શું કે એ એમ્પાયર બનાવવા માટે 30 વર્ષ થયા કે જ્યારે 1980-90 માં અહીંયા આવ્યા હશે અને અત્યારે એમની પાસે મકાન લેવાની સગવડ થઈ કે હું કે 80-90 લાખનું મકાન લઉં અને તમે તમારી છોકરી માટે જે મકાન ગોતો છો એ તમે એમ કહો છો કે છોકરો અત્યારે કમાતો હોય ને આ અત્યારે બધા લે જ છે મકાન કેના ઉપર 90% સુરતની અંદર મકાન લોન ઉપર છે અને લોન નથી ભરાતી. તમે હું કે 50 લાખની લોન લીધી હોય 20 વર્ષની લોન બેઠો તો 110 લાખ રૂપિયા તમારે ભરવા પડે અને 20 વર્ષ સુધી કન્ટિન્યુ દર મહિને 35,000-40,000 નો હપ્તો આવે એ દેવાનો. આને કોને ખબર છે કે નોકરી વસ્તુ રહી એ કાયમી રહેવાની છે. નોકરી અત્યારે હું કે ગૂગલ જેવી ગૂગલ, ટ્વિટર જેવી ટ્વિટર એ બધા હું કે 5-10 હજાર એમ્પ્લોયને કાઢી મૂકે. હું કે હમણાં 2 વર્ષથી મંદી છે સુરતમાં. ખુદ આઈટી વાળામાં મારો ભાઈ જ્યાં છે એ ઓફિસમાં 25 નો સ્ટાફ હતો એમાંથી 14 જણાને કાઢી મૂક્યા, 11 જણા જ વધ્યા છે. હવે એની નોકરી પરમનન્ટ નથી. એને કદાચ ચાલો મકાન લીધું હશે, લોન ઉપર લીધું હશે કે લગ્ન થઈ જાય એ બાબતે તો હવે એને હું કે હપ્તાને ક્યાંથી ગોતવાના? એને પપ્પા પાસેથી પાછા ગામડેથી મગાવવાના. મધ્યમ વર્ગીય દીકરા તરીકે શું ફીલ કરો છો? દિલમાં જે હોય ને એ કહેવાનું છે. મધ્યમ વર્ગ તરીકે હું કે હું જે શીખો મારા પપ્પા ખેતી કરતા, હું ત્યાં ખેતી કરતો, મને ખબર છે કેટલી એ હો થાય એટલે એ હું કે અમે મહેનત કરવામાં પાછા નહીં પડી એનો મને ગર્વ છે કે હું કે ઘણા હોય ને એમ કે રૂપિયાના બળથી કામ કરાવું. ભાઈ રૂપિયાના બળથી બધું કામ થાય, તમને કેટલી ખબર પડી કામમાં એ જ મેન મસ્ત છે અને એ મને હું કે મધ્યમ વર્ગમાં થયો એટલે મને બધું શીખવા મળ્યું એ મને ગર્વ છે. ઓકે, એટલે તમારું એમ કેવું છે કે મધ્યમ વર્ગમાં તમને જે શીખવા મળ્યું એનું તમને ગર્વ છે. કદાચ તમે અમીર ખાનદાનમાંથી હોત તો તમને એ શીખવા ન મળ્યું. નહીં, હવે જે વસ્તુ પાયામાંથી બનવી હોય ને એ કદાચ હું કે મુકેશ અંબાણી છોકરો હોય ને એને ન ખબર હોય કે હું કે કઈ રીતના હું કે પાવડો મરાય હોતે એ પાયામાંથી થયું. એને પોતાનું કે જીઓ વાળાને ખેતીનું ચાલે જ છે, જીઓ ખેતી કરીને અકવે છે પણ એને ખબર હોય કે આને કયું કહેવાય. મતલબ ધીરુભાઈ અંબાણીએ પેટ્રોલ પંપ ઉપર જે પેટ્રોલ વેચ્યું એની કિંમત અનંત અંબાણીને ન ખબર હોય. ન ખબર એને બેઠું મળેલું. હા, એને બેઠું મળેલું છે. ધીરુભાઈ અંબાણી હું કે અહીંયા કેટલી હો થાય એ જ રીતના હું કે સવારથી સાંજ સુધી પેટ્રોલ હું કે દેતા અને મેં કોકની ગાડીઓ ખાતા કે મારી જલ્દી પૂર. હવે જે યુવાનો ડિપ્રેશનમાં છે કે ઘણું બધું ડિપ્રેશન હોય મધ્યમ વર્ગીય પરિવારના દીકરાને ભાઈ મકાન લેવું, પ્રોપર્ટી કરવી, લગ્ન કરવા, સારી જોબ, સારો પરિવાર, ફેમિલીમાં માન સન્માન મોભો, એના કારણે એ એટલો ડિપ્રેસ થઈ ગયો હોય જે કરી શકતો હોય ને એ ન કરતો હોય તો એવા યુવાનોને તમારો શું સંદેશ? સંદેશ એટલો કે અત્યારે મેઇન વસ્તુ એ છે પરિસ્થિતિ અનુસાર હાલો કે તમારી પરિસ્થિતિ મીડિયમ ફેમિલીમાંથી આવો છો, બિલોંગ કરો છો તમે તો એ પ્રમાણે તમે આગળ વધો ધીરે ધીરે. હા, તમે શું કે બીજાનું મૂકી દો પડતું, ગામ છે વાતું કરશે એ રહેવાનું જ છે પણ કઈ વસ્તુ એવી નથી કે તમે ધાર્યું હોય ને તમે પૂરી મહેનત નહીં આપો, તમે તમારા 100% નહીં આપો ને એ વસ્તુ નહીં થાય એવું બનશે જ નહીં ક્યારેય. તમે એમ છે કે મારે બિઝનેસ કરવો છે, હા તમે કદાચ પાર્ટ ટાઈમ જોબ કરો એમાંથી તમારું શું કે રેગ્યુલર ખર્ચામાં નીકળે પણ તમે બિઝનેસમાં જે રૂપિયા નાખો છો ને એ તમે સમજી વિચારીને નાખો કોઈ પણ વસ્તુ હોય. આભાર તમારો. થેન્ક યુ.